આગળ વાત સુરતની કરીએ। સુરતમાં બે ટાબરિયાઓએ પંડાલમાં પથ્થર માર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ગણેશ પંડાલમાં પથ્થરમારાની વાતના કારણે થઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। જોકે નાનપુરાના સુથાર મહોલ્લામાં મહિલાને પથ્થર વાગ્યો હતો। સ્થાનિક ધારાસભ્ય અને પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા। જોકે પોલીસ દ્વારા બંને ટાબરિયાઓની પૂછપરછ કરવામાં આવી હતી। રમતા રમતા પથ્થર ગણેશ પંડાલમાં પડ્યો હોવાનું તેમના દ્વારા કહેવામાં આવ્યું। જોકે પોલીસ પૂજા આરતી કરીને લોકોને શાંતિની अपील करी लोकोने अफवा पर ध्यान न आपवा माटे पण अपील करवामां आवी हती। अखंडीवामां घी फूटी तो पछाडी एक कोयड़ो आव्यो, एक पत्थर मार्यो तो एने गाळ आप्यो, ए पाछो बीजो मोटो पत्थर मार्यो तो एने पाડીને बोलावा लागी तो भागी गयो। આપણે खबर नहीं बे मोमेडन कोयड़ा था, एक ब्लेक कलरना कपड़ा पहेरेला ने एक टोपी वालो हतो। गणपति पंडाल पर कई पत्थर पड्यानी माहिती मळेल हती અને તાત્કાલિક પોલીસ માણસો ત્યાં પહોંચતા સર્વેલન્સથી જોતા આજુબાજુના સીસીટીવી નાનકડા 7-8 વર્ષના બાળકો આ ક્રિકેટ રમતા જેવી મૂવમેન્ટ કરતા હતા અને આનાથી 3માંથી 1 બાળકોના હાથમાંથી પથ્થર છૂટીને ગણપતિના પંડાલના બાજુના પડદા ઉપર લાગી ગયા અને આ ત્રણેય બાળકોને એના વાલીવાળા સાથે લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો 7 થી 8 વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે। તો પોલીસ મીડિયા માધ્યમથી આજ હું મેસેજ કરવા માંગુ છું કે કોઈ અફવાઓ પર બિલીવ નહીં કરવો।